ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આમલા એકાદશી, જેને આમલકી એકાદશી, રંગભરી એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે, તો આજના આ વિડીયોમાં આપણે આમલકી એકાદશીની વ્રતકથા સાંભળીશું, તેનું મહાત્મ્ય જાણીશું, આ દિવસના શુભ મુહૂર્ત વિશે જાણીશું, આ દિવસે શું કરવું શું ન કરવું, વ્રતનું પાલન કેવી રીતે કરવું, પારણ કેવી રીતે કરવું, અને છેલ્લે આપણે ગીતાજીના પવિત્ર અધ્યાયનું શ્રવણ પણ કરીશું। તેથી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી આ વ્રતનું, આ કથા સાંભળવાનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય અને તમે ચાહો છો કે ભગવાન તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે, તો આ વિડીયોને ફક્ત એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી લેજો। મિત્રો, દર વર્ષે ફાગણ માસના શુક્લ પક્ષમાં આવતી આમલા એકાદશી ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે, પરંતુ આ એકાદશી સાથે સાથે આ દિવસે વિશેષ રૂપે આમળાના વૃક્ષનું પણ પૂજન કરવામાં આવે છે। તો મિત્રો, આમળા એકાદશી 27 ફેબ્રુઆરી 2026 શુક્રવારના દિવસે પડી રહી છે। આ એકાદશી તિથિનો પ્રારંભ 26 ફેબ્રુઆરી 2026ની મધ્યરાત્રે 12:33 શરૂ થશે અને સમાપ્તિ 27 ફેબ્રુઆરી રાત્રે 10:32 થશે। તો ઉદ્યા તિથિ મુજબ આપણે 27 ફેબ્રુઆરી 2026 શુક્રવારના દિવસે એકાદશીનું પાલન કરીશું। આ એકાદશીનું નામ આમલકી એકાદશી છે, કારણ કે આ જ દિવસે આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ હતી, અને તે પણ સામાન્ય રીતે નહીં, પરંતુ સ્વયં ભગવાન વિષ્ણુના મુખમાંથી। તેથી આમળા એકાદશી સ્વયં ભગવાન શ્રી વિષ્ણુને અત્યંત પ્રિય છે, અને આ કારણે આમળા એકાદશીના દિવસે વિશેષ રૂપે ભગવાન શ્રી હરિની પૂજા સાથે આમળાના વૃક્ષની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે। જે ભક્તો આમળા એકાદશીનું પૂર્ણ શ્રદ્ધા અને નિયમથી પાલન કરવા માંગે છે, તેમણે દશમીના દિવસે એટલે કે 26 ફેબ્રુઆરી 2026 ગુરુવારના સાંજે સંધ્યા પછી અન્નયુક્ત ભોજન ન લેવું જોઈએ, ભારે ભોજન પણ ન લેવું જોઈએ, અને લેવું હોય તો બપોરે અથવા સૂર્યાસ્ત પહેલાં લઈ લો। દશમીના દિવસે મનને ભગવાનના ચરણોમાં કેન્દ્રિત રાખીને આવનારી એકાદશી વિશે ચિંતન કરતા ભગવાન પાસે આ વ્રત પાલન કરવાની શક્તિ અને કૃપા માંગવી જોઈએ। ત્યારબાદ રાત્રે શાંત મનથી નિંદ્રા લેવી જોઈએ। બીજા દિવસે એકાદશીએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ। બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું કારણ મહાભારતના અનુપર્વમાં જણાવાયું છે કે સૂર્યોદય પછી દિવસમાં સૂવું આયુષ્યને ઘટાડે છે, પ્રાતઃકાલ અને રાત્રિના આરંભમાં પણ સૂવું યોગ્ય નથી, અને અષ્ટાંગ હૃદય સૂત્રમાં પણ કહેવાયું છે કે સ્વસ્થ મનુષ્યને આયુષ્યની રક્ષા માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ। બ્રહ્મ મુહૂર્તનો સમય સૂર્યોદયથી લગભગ 1.5 કલાક પહેલાંનો હોય છે। તેથી ઉઠ્યા પછી દાંત સાફ કરવા, સ્નાન કરવું જેવી શારીરિક સ્વચ્છતા કરો, પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો, ત્યારબાદ ઘરે, મંદિર અથવા પૂજા સ્થળ હોય ત્યાં જઈ ભગવાનને સંપૂર્ણ સમર્પણ સાથે ગુરુને સ્મરણ કરી ભગવાનની મંગળ આરતી કરો અને તેમને જાગૃત કરો। જો મંગળ આરતી ઘરે કરી શકાતા ન હોય તો મંદિરે જઈને કરો, અને તે પણ શક્ય ન હોય તો ઓછામાં ઓછું ઓનલાઈન મંગળ આરતીનું દર્શન જરૂર કરવું જોઈએ। દરેક મંદિરમાં સવારે લગભગ 4:30 વાગ્યે મંગળ આરતી થાય છે। આરતી પછી તમારા ઘરે ભગવાન સમક્ષ જઈ જમણા હાથમાં ગંગાજળ લો અને આમલકી એકાદશી વ્રતનો સંકલ્પ લો કે એકાદશીના દિવસે હું ભોજનથી વિરત રહીશ અને બીજા દિવસે જ અન્ન ગ્રહણ કરીશ। હે અચ્યુત, કૃપા કરીને મને તમારા શરણમાં લો। સંકલ્પ લીધા પછી હવે તુલસી દેવીની પૂજા કરવાનો સમય છે। શ્રીમતી તુલસી મહારાણી ભગવાન શ્રી હરિના શુદ્ધ ભક્ત છે। તેમના માધ્યમથી, તેમની કૃપાથી જ આપણે ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ પ્રેમમય ભક્તિ મેળવી શકીએ છીએ। તેથી એકાદશીના દિવસે વિશેષ રૂપે તુલસી મહારાણીની સેવા પૂજા કરવી જોઈએ। આ સેવા કેવી રીતે કરવી? તો તેમને મધ્યમ ઊંચા આસન ઉપર સ્થાપિત કરો, ત્યારબાદ જરૂર મુજબ જળ અર્પણ કરો, તેમના સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો અને 4 વખત પ્રદક્ષિણા કરો। પછી તેમના સમક્ષ આસન પર બેસીને હરે કૃષ્ણ મહામંત્રનો વધુમાં વધુ જપ કરો, અને આ મહામંત્ર છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। એકાદશીના દિવસે આ મહામંત્રની વધુમાં વધુ માળા જપવી જોઈએ। આમલકી એકાદશીના દિવસે ખાસ કરીને આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે। તો આ પૂજા કેવી રીતે કરવી?
તો તમારા ઘરે આસપાસ અથવા મંદિરમાં આમળાનું વૃક્ષ હોય તો તેના નીચે ભગવાન શ્રી હરિનું વિગ્રહ અથવા ચિત્ર સ્થાપિત કરો. કુમકુમ, ચંદન અને અક્ષત સાથે તેમની પૂજા કરો. ત્યારબાદ ધૂપ, દીપ, ગંધ, નિવેદ વગેરે દ્વારા અર્ચના કરો અને પછી તે વૃક્ષની પણ એ જ રીતે પૂજા કરો જેમ તમે ભગવાન શ્રી હરિની કરી. અને ત્યારબાદ તે વૃક્ષની ઓછામાં ઓછી 3 વખત પ્રદક્ષિણા કરો. કહેવાય છે કે આમળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન શ્રી હરિ અને લક્ષ્મી દેવીનો નિવાસ હોય છે. આયુર્વેદમાં પણ આમલકી એટલે કે આમળાને અત્યંત સૌભાગ્યશાળી અને આરોગ્યવર્ધક ગણવામાં આવ્યું છે. હવે આમળા એકાદશીના દિવસે શક્ય હોય તો આમળાના વૃક્ષ નીચે બેસીને ભગવાનની સુંદર કથા સાંભળો, એકાદશીની કથા વાંચો અથવા આ કથા સાંભળો અથવા અન્યને પણ સંભળાવો અને ભગવાનનું કીર્તન કરો. આખો દિવસ એકાદશીનું પાલન કરો એટલે ઉપવાસ રાખો. જો તમે નિર્જળ ઉપવાસ ન રાખી શકો તો ફળાહાર અથવા જળ સાથે ઉપવાસ રાખી શકો છો. ફળાહારમાં ફળ, દૂધ, દહીં, દૂધથી બનેલી વસ્તુઓ, સૂકા મેવા અને એકાદશી પ્રસાદ લઈ શકાય. બાળકો અને વૃદ્ધો માટે એકાદશી પ્રસાદ સાથે વ્રત રાખવું સારું માનવામાં આવે છે અને એ જ નિયમ ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ પણ આ નિયમનું પાલન કરે. તેમને સંપૂર્ણ ઉપવાસમાં ભૂખ્યા રહેવાની સલાહ આપવામાં આવતી નથી, પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં એકાદશીના દિવસે અન્ન સ્વીકારવું નહીં. એટલે કે ઘઉં, દાળ, ચોખા, ફળિયા અથવા તેમાંથી બનેલી કોઈ વસ્તુ. પ્રયત્ન કરો કે એકાદશીના દિવસે ચા અને કોફી જેવા નશીલા પદાર્થોનું સેવન પણ ન કરો. ઓછામાં ઓછો એક દિવસ ભગવાન માટે પોતાની આધ્યાત્મિક શક્તિ વધારવા માટે આવા પદાર્થોનો ત્યાગ કરો. દિવસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલાઓ સાંભળો. શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરો, અભ્યાસ કરો અથવા સાંભળો. ભગવદ્ ગીતા પણ વાંચી શકો. સાંજના સમયે ઘરે ભગવાન સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો, ધૂપ અગરબત્તી કરો અને તુલસી દેવી સમક્ષ પણ દીવો પ્રગટાવો. શક્ય હોય તો સાંજે પરિવાર સાથે ભગવાન સમક્ષ બેસીને હરે કૃષ્ણ મહામંત્રોનો જપ અને કીર્તન કરો. બીજા દિવસે સવારે ફરી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. મિત્રો, એકાદશીના દિવસે જાગરણ કરવું જોઈએ, પરંતુ જો તમારા માટે જાગરણ કરવું શક્ય ન હોય તો તમે આરામ પણ કરી શકો છો, પરંતુ બીજા દિવસે ફરી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું. પોતાના દૈનિક કાર્યો, સ્નાન વગેરે પૂર્ણ કરી લો. ભગવાનની મંગળ આરતી કરો અથવા તેમનું દર્શન કરો અને પછી ભગવાન માટે તમારી ક્ષમતા મુજબ કંઈક સ્વાદિષ્ટ અને સાત્વિક અન્નનો ભોગ બનાવો. તેમાં પ્રેમથી તુલસીનું પાન મૂકો અને તેને ભગવાનને અર્પણ કરો. હવે નિર્ધારિત પારણના સમયે શક્ય હોય તો તમારા ઘરે કોઈ બ્રાહ્મણ અથવા વૈષ્ણવને આમંત્રિત કરો. તેમને ભગવાનને અર્પિત ભોગ પ્રસાદ રૂપે ભોજન કરાવો અને પછી તમારી ક્ષમતા મુજબ કંઈક દાન જરૂર આપો અને આ રીતે એકાદશી વ્રતનું સમાપન કરો. તો મિત્રો, આપણે એકાદશીના સંપૂર્ણ નિયમો, શુભ મુહૂર્તો અને વિધિ આપણે જાણી લીધી. તો હવે આપણે આમલકી એકાદશીની પૌરાણિક કથાનું શ્રવણ કરીશું. પરંતુ મિત્રો, હજી સુધી જો તમે અમારા આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો. એકવાર યુધિષ્ઠિર મહારાજ અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેનો સંવાદ વર્ણવાયો. કલ્પના કરો કે આપણે યુધિષ્ઠિર મહારાજના મહેલમાં પહોંચીએ છીએ. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે શ્રી કૃષ્ણ, ફાગણ માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે, તેનું નામ શું છે અને તે વ્રત કેવી રીતે કરવું? ભગવાન શ્રી કૃષ્ણએ મીઠા સ્મિત સાથે કહ્યું કે હે ધર્મનંદન, પ્રાચીન સમયમાં રાજા મંધાતાએ પણ ઋષિ વશિષ્ઠને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે અને તેનું પાલન કરનારને આધ્યાત્મિક લોકની પ્રાપ્તિ થાય છે. હવે આપણે વશિષ્ઠ મુનિ અને રાજા મંધાતા વચ્ચેના સંવાદ તરફ આગળ વધીએ. ત્યારે વશિષ્ઠ મુનિએ કહ્યું કે હે મહાભાગ્ય, સૃષ્ટિના આરંભમાં ભગવાન શ્રી વિષ્ણુના થૂકમાંથી ચંદ્ર સમાન એક બિંદુ પ્રગટ થયું. તે બિંદુ પૃથ્વી ઉપર પડતા તેમાંથી એક વૃક્ષ ઉત્પન્ન થયું, જેને આમલકી કહેવામાં આવ્યું. આ વૃક્ષને જોઈ દેવી દેવતા, ગંધર્વ અને યક્ષ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે આકાશવાણી થઈ કે હે દેવતાઓ, આ ભગવાન શ્રી વિષ્ણુનું અત્યંત પ્રિય આમળાનું વૃક્ષ છે અને આ રીતે આ પરમ પવિત્ર આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ. કથાનું આગળ વર્ણન કરતા વશિષ્ઠ મુનિએ કહ્યું કે એક સમયની વાત છે, જ્યારે
વૈદશ નામના રાજ્યમાં ચંદ્રવંશી રાજા પાશબિંદુ રાજ્ય કરતા હતા. તેમનું બીજું નામ ચિત્રરથ પણ હતું. રાજા ચિત્રરથ ધાર્મિક અને સત્યપ્રિય હતા. તેમના અંદર 10,000 હાથીઓ જેટલું બળ હતું. તેઓ વેપાર, ધન સંપત્તિ, સમૃદ્ધિ અને વૈદિક જ્ઞાનની તમામ શાખાઓમાં નિપુણ હતા. આ બધા ઐશ્વર્ય હોવા છતાં રાજા અત્યંત વિનમ્ર અને ધર્મપરાયણ હતા. તેમના રાજ્યમાં કોઈ રોગ કે અસંતોષ નહોતો. રાજા અને પ્રજા બંને વૈદિક જીવન પાળતા અને સર્વ રીતે સુખી હતા. રાજા સ્વયં ભગવાન શિવની વિશેષ સેવા પૂજા કરતા અને દર માસની બંને એકાદશીનું નિષ્ઠાપૂર્વક પાલન કરતા. એક દિવસ ફાગણ માસના શુક્લ પક્ષમાં આમળા એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો. એકાદશીના એક દિવસ પહેલાં રાજાએ સમગ્ર રાજ્યમાં આમળા એકાદશી વ્રતનું મહાત્મ્ય જણાવતા જાહેરાત કરી કે બધા નાગરિકો નિયમ મુજબ આ પવિત્ર વ્રતનું પાલન કરશે. બીજા દિવસે પ્રાતઃ સ્નાન કરીને રાજા પોતાની પ્રજા સાથે ભગવાન શ્રી વિષ્ણુના મંદિરે ગયા. ત્યાં તેમણે આમળાના વૃક્ષનું પૂજન કર્યું. રાજાએ વૃક્ષને જળ, ઉત્તમ છત્ર, સોનું, હીરા, મોતી, સુગંધિત ધૂપ, અગરબત્તી અર્પણ કરી અને પ્રાર્થના કરી. તે રાત્રે રાજા અને પ્રજાએ ત્યાં રહી આમલકી વૃક્ષની આરાધના કરી અને ભગવાન શ્રી હરિની લીલાઓનું શ્રવણ અને કીર્તન કર્યું. એ સમયે પશુઓની હત્યા કરીને પરિવારનું પાલન કરતો એક ક્રૂર પાપી શિકારી ત્યાં આવી પહોંચ્યો. પશુઓનો પીછો કરતો થાકી ગયેલો તે શિકારી ત્યાં આરામ કરવા રોકાયો. જ્યારે તે વૃક્ષ પાસે ગયો ત્યારે તેણે જોયું કે રાજા પ્રજા સાથે આમળાના વૃક્ષની પૂજા કરી રહ્યા છે. તે જોઈ તેને આશ્ચર્ય થયું અને તે વૃક્ષ પાછળ છુપાઈ આખી રાત બેઠો રહ્યો. રાજાની પૂજા જોતો રહ્યો અને ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળતો રહ્યો. બીજા દિવસે પ્રાતઃ રાજાએ એકાદશી વ્રતનું પારણ કર્યું અને પ્રજા સાથે પોતાના નગર પરત ગયા અને તે તરફ શિકારી પણ પોતાના ઘરે પાછો ગયો. થોડા સમય પછી એ શિકારીનું મૃત્યુ થયું. પરંતુ અહીં આશ્ચર્યની વાત એ છે કે એટલા બધા પશુઓની હત્યા કર્યા છતાં તેને નરકમાં લઈ જવાના બદલે તેને ઉચ્ચ ગતિ પ્રાપ્ત થઈ. પોતાના બીજા જન્મમાં તે શિકારી જયંતી નામની નગરીના રાજા વિદુરનો પુત્ર વસુતમ બન્યો. આ ગતિ તેને માત્ર એટલા માટે મળી કે તેણે અજાણતા આમળા એકાદશીના દિવસે રાત્રે જાગરણ કર્યું હતું અને હરિકથાનું શ્રવણ કર્યું હતું. હવે આ જન્મમાં રાજા વસુતમ તેજસ્વી ચંદ્રસમ, શાંત સ્વભાવના અને ભગવાન શ્રી વિષ્ણુના પરમ ભક્ત બન્યા. તેઓ રાજ્ય કર્મમાં અત્યંત નિપુણ હતા અને પોતાની પ્રજાને સંતાન જેવો પ્રેમ કરતા હતા. એક દિવસ તેમનો રથ જંગલમાં ભટકી ગયો. ચારે બાજુ ઘન જંગલ હતું. બહાર નીકળવાનો માર્ગ મળતો ન હતો. તેથી થાકી જઈને તેઓ એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠા. હાથને તકિયા બનાવી તેઓ સૂઈ ગયા. જેમ જ તેમને ઊંઘ આવી ત્યારે કેટલાક આદિવાસીઓ ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા કે આ રાજા આપણો શત્રુ છે અને આજે અમારા વિસ્તારમાં આવ્યો છે. ચાલો તેને મારી નાખીએ. એવું નક્કી કરીને તેઓ પોતાના શસ્ત્રો લઈને રાજા પર પ્રહાર કરવા લાગ્યા. પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે એક પણ શસ્ત્ર રાજાને સ્પર્શી શક્યું નહીં. આ જોઈ બધા ચકિત થઈ ગયા અને બીજી યોજના વિચારવા લાગ્યા. તે જ ક્ષણે રાજાના શરીરમાંથી એક દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ. તે અત્યંત સુંદર હતી, પરંતુ ક્રોધથી તેની આંખો લાલ હતી અને તે સજીવ મૃત્યુસમ દેખાતી હતી. તેણે પોતાના તેજસ્વી ચક્રથી તમામ આદિવાસીઓનો નાશ કર્યો અને એ જ ક્ષણે રાજા વસુતમ જાગી ઉઠ્યા. જ્યારે તેમણે પોતાના શત્રુઓને મૃત હાલતમાં જોયા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થયા અને પૂછ્યું કે તેમની આ રીતે રક્ષા કોણે કરી. ત્યારે આકાશવાણી થઈ અને અવાજ આવ્યો કે નિશ્ચિત રૂપે તેમની રક્ષા તેણે કરી છે જે નિષ્કામ ભાવથી તેની શરણ લે છે. રાજાએ સમજ્યું કે પરમ કૃપાળુ ભગવાન શ્રી કેશવની કૃપા તેમના પર થઈ છે અને તેઓ ભગવાનના પ્રેમમાં લીન થઈ ગયા. તેઓ પોતાના નગરમાં પરત ગયા અને ઘણા વર્ષો સુધી સુખપૂર્વક રાજ્ય કરીને ભગવાન શ્રી હરિની ભક્તિ કરતા રહ્યા. આ રીતે કથાનું સમાપન કરતા વશિષ્ઠ મુનિએ કહ્યું કે રાજા મંદાતા, જે કોઈ આ પવિત્ર આમળા એકાદશી વ્રતનું પાલન કરે છે તે નિશ્ચિત રૂપે પરમ ભગવાન શ્રી હરિના ધામને પ્રાપ્ત કરે છે. તેથી આવા અતિ મહત્વપૂર્ણ એકાદશી વ્રતનું દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈએ. આ દિવસે વધુમાં વધુ સમય હરે કૃષ્ણ મહામંત્રના જપમાં વિતાવવો જોઈએ. આ મહામંત્રોનો જપ ઓછામાં ઓછું 4, 8, 16 અથવા
25 માળાનો જપ કરવો જોઈએ. આ દિવસે પ્રમાણભૂત વક્તા પાસેથી વધુમાં વધુ ભગવાન શ્રી હરિની કથા સાંભળવી જોઈએ. ભગવદ્ ગીતા અથવા શ્રીમદ ભાગવત વાંચવું જોઈએ. અને આ દિવસે ખાસ કરીને કોઈપણ પ્રકારના વ્યર્થ કામો અને વાતોમાં સમય બગાડવો ન જોઈએ. ખાસ કરીને ટીવી, મોબાઈલ, સોશિયલ મીડિયા અને ન તો કોઈ સાથે ઝઘડો કરવો અને ન તો કોઈની નિંદા કરવી, ન તો જરૂરથી વધારે ઊંઘવું અને ન તો કોઈ પણ પ્રકારનું ઇન્દ્રિય ભાગોમાં પડવું. પોતાના મનને ભગવાન શ્રી કૃષ્ણના સુંદર સ્વરૂપ પર સદા કેન્દ્રિત રાખવું અને પોતાની જીભથી સદા તેમનું નામ જપવું. આ દિવસે ઉપવાસનું પાલન કરવું, કોઈ પણ પ્રકારનું અનાજ ન લેવું અને આ રીતે તમે એકાદશીના દિવસે તમારી ચેતનાને શુદ્ધ અને સાત્વિક બનાવી રાખી શકો છો અને એકાદશીનું યોગ્ય પાલન કરી શકો છો. તો મિત્રો, આપણે આમળા એકાદશીની પવિત્ર કથાનું શ્રવણ કર્યું અને હવે આપણે ભગવદ્ ગીતાજીના પવિત્ર અધ્યાયનું શ્રવણ કરીશું. તો મિત્રો, તમે પણ આ અધ્યાયનું ધ્યાનપૂર્વક શ્રવણ કરજો અને તમારા મિત્રો પરિવારજનો સાથે પણ શેર કરજો. પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન બોલ્યા કે હે ભરતપુત્ર, નિર્ભયતા, મનની શુદ્ધતા, આધ્યાત્મિક જ્ઞાનમાં દ્રઢતા, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદાધ્યયન, તપસ્યા, અહિંસા, સત્યતા, ક્રોધવિહીનતા, ત્યાગ, શાંતિ, દોષ દર્શન પ્રત્યે આરુચિ, જીવ માત્ર પ્રત્યે દયા, અલોલુપતા, સૌમ્યતા, વિનમ્રતા, સ્થિરતા, તેજ, ક્ષમા, દ્રઢતા, આડંબર રહિતતા, પવિત્રતા, સર્વ પ્રત્યે અશત્રુતા તથા મિથ્યાભિમાન રહિતતા. આ સર્વ દેવી પ્રકૃતિથી સંપન્ન લોકોના સદ્ગુણો છે. હે પાર્થ, દંભ, દર્પ, ઘમંડ, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ આસુરી પ્રકૃતિ ધરાવતા લોકોના લક્ષણો છે. દૈવી ગુણો મોક્ષ તરફ દોરી જાય છે, જ્યારે આસુરી સંપત્તિ બંધનના નિરંતર પ્રારબ્ધનું કારણ છે. હે અર્જુન, તું શોક ન કર, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મ્યો છે. આ જગતમાં બે પ્રકારના જીવો છે. એક, જે લોકો દિવ્ય પ્રકૃતિથી સંપન્ન હોય છે તથા તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવતા હોય છે. હે અર્જુન, મેં દેવી ગુણો અંગે વિસ્તૃત વર્ણન કર્યું છે. હવે આસુરી પ્રકૃતિ અંગે મારી પાસેથી શ્રવણ કર. જે લોકો આસુરી પ્રકૃતિ ધરાવે છે તેઓ ઉચિત કર્મો અને અનુચિત કર્મો કયા છે તે સમજી શકતા નથી. તેથી તેઓ ન તો પવિત્રતા ધરાવે છે કે ન તો સદાચરણ કરે છે કે ન તો સત્યતા પણ ધરાવે છે. તેઓ કહે છે કે જગત પૂર્ણ સત્ય રહિત, આધાર રહિત અને ભગવાન રહિત છે. તેનું સર્જન બે જાતિઓના જોડાણથી થયું છે અને કામવાસનાની સંતુષ્ટ સિવાય અન્ય કોઈ ઉદ્દેશ્ય નથી. આવા મંતવ્યોને દ્રઢતાથી વળગી રહેનારા આ દિશાભ્રષ્ટ જીવાત્માઓ અલ્પબુદ્ધિ તેમજ ક્રૂર પ્રવૃત્તિઓ સાથે જગતના વિનાશ માટે ધમકીરૂપ શત્રુ તરીકે ઉદય પામે છે. કામવાસનાને આશ્રય આપીને દંભ, અભિમાન તથા અહંકારથી પૂર્ણ આસુરી લોકો તેમના વ્યર્થ સિદ્ધાંતોને વળગી રહે છે. એ પ્રમાણે ભ્રમિત થયેલા તે લોકો ક્ષણભંગુરતા પ્રત્યે આકર્ષિત થાય છે અને અપવિત્ર સંકલ્પ સાથે કાર્ય કરે છે. તેઓ અનંત ચિંતાઓથી યુક્ત હોય છે, જેનો અંત કેવળ મૃત્યુ સાથે થાય છે. તેમ છતાં તેઓ ખાતરીપૂર્વક માને છે કે કામનાઓની તૃપ્તિ અને સંપત્તિનો સંગ્રહ કરવો એ જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ્ય છે. સેંકડો કામનાઓના બંધનથી જોડાયેલા તથા કામ અને ક્રોધથી દોરવાયેલા તેઓ તેમની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે અન્યાયિક સાધનો દ્વારા સંપત્તિનો સંગ્રહ કરવાના પ્રયાસો કરે છે. આસુરી વ્યક્તિ વિચારે છે, મેં આજે આટલું બધું ધન મેળવ્યું છે અને હવે હું મારી કામનાઓની પરિપૂર્તિ કરીશ. આ મારું છે અને આવતીકાલે મારી પાસે આનાથી પણ વધારે હશે. તે શત્રુને મેં મારી નાખ્યો છે અને હું અન્ય શત્રુને પણ મારી નાખીશ. હું સ્વયં ભગવાન સમાન છું. હું ભોગતા છું, હું બળવાન છું અને હું સુખી છું. હું ધનવાન છું અને મારી પાસે ઉચ્ચ હોદ્દા પર બિરાજિત સંબંધીઓ છે. મારા સમાન અન્ય કોણ છે? હું સ્વર્ગીય દેવતાઓ માટે યજ્ઞો કરીશ, હું દાન આપીશ, હું મોજ માણીશ. આ પ્રમાણે તેઓ અજ્ઞાનથી મોહગ્રસ્ત હોય છે. આવી કલ્પનાઓથી ગ્રસ્ત અને કુમાર્ગે દોરવાયેલા મોહજાળમાં લિપ્ત તથા ઇન્દ્રિયો વિષયક સુખોની તૃપ્તિના વ્યસનીઓનું ઘોર નરકમાં પતન થાય છે. આવા પોતાને શ્રેષ્ઠ માનનારા અને હઠીલા પોતાની સંપત્તિના મદમાં અને અભિમાનમાં ચૂર લોકો શાસ્ત્રોના વિધિ વિધાન પ્રત્યે કોઈપણ આદર વિના ઘમંડપૂર્વક નામ માત્ર માટે યજ્ઞો કરે છે. અહંકાર, બળ, ઘમંડ, ક્રામ,
ક્રોધથી અંધ બનેલા આસુરી લોકો તેમના પોતાના શરીરમાં તથા અન્યના શરીરમાં રહેલી મારી ઉપસ્થિતિની નિંદા કરે છે. આ ક્રૂર અને દ્વેષપૂર્ણ લોકોને, નરાધમ અને દુષ્ટ લોકોને હું નિરંતર માયિક જગતના પુનર્જન્મના ચક્રમાં આસુરી પ્રકૃતિ ધરાવતી યોનિઓમાં નાખ્યા કરું છું. આ અજ્ઞાની જીવાત્માઓ પુનઃ પુનઃ આસુરી યોનિઓમાં જન્મ લે છે. હે અર્જુન, મને પામવામાં નિષ્ફળ થયેલા આ લોકો ધીરે ધીરે અસ્તિત્વના અતિ અધમ પ્રકારમાં ગતિ પામે છે. કામ, ક્રોધ અને લોભ જીવાત્માને આત્મવિનાશરૂપી નર્ક તરફ અગ્રેસર કરનારા 3 દ્વારો છે. તેથી આ ત્રણેયનો મનુષ્યને ત્યાગ કરવો જોઈએ. જે લોકો અજ્ઞાનના 3 પ્રવેશ દ્વારોથી મુક્ત થઈ જાય છે, તેઓ તેમના આત્માના કલ્યાણ માટે પ્રયાસ કરે છે અને પશ્ચાત પરમ ગતિ પામે છે. જે લોકો શાસ્ત્રોક્ત આજ્ઞાઓની અહેવાલના કરીને કામનાઓના આવેગવશ મનસ્વી થઈને કાર્ય કરે છે, તેઓ જીવનમાં ન તો સિદ્ધિ પ્રાપ્ત કરે છે, કે ન તો આનંદ પ્રાપ્ત કરે છે, કે ન તો પરમ ગતિને પામે છે. તેથી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના નિર્ણય માટે શાસ્ત્રોને તમારી સત્તા બનવા દો. શાસ્ત્રોક્ત આદેશો અને શિક્ષાઓને સમજો અને પશ્ચાત તદનુસાર આ વિશ્વમાં તમારા કર્મો કરો. તો મિત્રો, આપણે આ સાંભળ્યો ભગવદ્ ગીતાજીનો પવિત્ર અધ્યાય 16. તો એ અધ્યાય તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. આશા છે કે તમને આ સંપૂર્ણ આમળા એકાદશીની કથા, મહાત્મય અને ભગવદ્ ગીતાજીનો પવિત્ર અધ્યાય પસંદ આવ્યો હશે અને ધ્યાનપૂર્વક સાંભળ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ફક્ત એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય શ્રી હરિ વિષ્ણુ લખવાનું ભૂલતા નહીં, જેથી તેમને આશીર્વાદ, તેમની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે. અને મિત્રો, આ વિડીયોને તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર પણ કરજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.